આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના હતા ત્યારથી રોજ સવારે ઉઠીને આકાશ જોવે અને તારાઓ જોવે. અહીં બેઠેલા કદાચ 90% તો સવારના આકાશના તારા જોયા જ નહીં હોય. સવારે સૂર્યોદય પહેલા આકાશમાં તારા હોય એ તમને ખબર છે? કારણ કે 1:30 વાગ્યા સુધી વોટ્સએપ ને સોશિયલ મીડિયા ચાલ્યું હોય. કારણ કે તમે સેલિબ્રિટી છો, તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ છે, તમે ટ્વીટ કરો એ લાખો લોકો વાંચે છે, તમે એવા મોટા સેલિબ્રિટી છો કે તમારે રાત્રે 1:30 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું જ પડે. મરી જઈશ. અને કોક ટ્વીટ કરે, લાખો લોકો ટ્વીટ કરે, એમાં આપણે શું જોવાનું? એની રીતે છે, આપણે આપણી રીતે છે. જેની ટ્વીટ વાંચો છો તમે એવા થવાનું નક્કી કરો ને તો ટ્વીટ પૂરી થઈ ગઈ. તમે જેને ફોલો કરો છો એવા તમે થવાનો પ્રયત્ન કરો ને એટલે ફોલોઈંગ પૂરું થઈ ગયું. આપણે કઈ એવું અભિમાનમાં નથી રાખવું કે લોકો મને ફોલો કરે, પણ આપણે જેને ફોલો કરે જેવા આપણે થવું છે. એટલે એક્સલન્સ કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો નરેન્દ્રભાઈ મોદી બહુ નાના હતા ત્યારથી સવારના પરમાં આકાશમાં જોઈને તારાઓ જોઈને હંમેશા પોતાની જાતને કહેતા કે મારે પણ ત્યાં ચમકવું છે. રોજ બોલતા એ મારે પણ ત્યાં ચમકવું છે. કેટલું સરસ વાક્ય છે. ધેટ ઇઝ કોલ્ડ એક્સલન્સ ઇન યોર પરફોર્મન્સીસ. અને જો ચમકે છે તો એવા શુભ સંકલ્પ સાથે ઇંગ્લેન્ડમાં બિગ બેન ટાવરના ગાર્ડન્સમાં એક સ્વીપર હતા. રવિવારે બપોરે એના નાના બાળકને પણ એમ થયું, 10 વર્ષનો હતો, કે ચલો પપ્પા સાથે હું પણ જાઉં. એ ત્યાં ગયો અને એના ફાધર વાળતા હતા ગાર્ડન. વિન્ટર ટાઈમ હતો એટલે બપોર 11-12 વાગ્યા પછી થોડુંક પેલું તેજ અથવા તો થોડુંક ગરમી શરૂ થાય પછી વાળી શકે. એટલે એમને ત્યાં વાર્તા હતા ત્યારે પેલા નાના બાળક ત્યાં બેઠો તો એને બિગ બેન ટાવરમાં 12 વાગ્યા એટલે ડંકા શરૂ થયા. પહેલો ડંકો વાગ્યો ને એને સાહજિક સ્ફૂર્ણા થઈ. એનું નામ વેલિંગ્ટન હતું. એને એવું બોલ્યા સાહજિક કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજી વાર બેંગ વાગ્યો ને વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એમ 12 વખત ડંકા વાગ્યા અને 12 વખત એ નાનો બાળક બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. And really at the age of 22, Wellington became the mayor of London. એક સંકલ્પ લઈને ચાલો, રોજ રોજ ઘૂંટો તો તમને હ્યુમન માઇન્ડની એક કેપેસિટી, એક નેચરલ ગિફ્ટ ટુ ઓલ હ્યુમન માઇન્ડ્સ એક્સપ્લોર થશે કે ઇફ યુ ડિસાઇડ સમથિંગ એન્ડ રિપીટ ઇન યોર માઇન્ડ એવરી ડે ધેટ આઈ વોન્ટ ટુ ડુ ધીસ, આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, તો કુદરતે એવી સિસ્ટમ ગોઠવી છે કે એ સંબંધી ઘણા વિચારો, એ સંબંધી ઘણી બધી એનર્જીઝ તમારી એમને બહાર આવશે. પણ સંકલ્પ નહીં હોય ને રોજ એ સંકલ્પ મનમાં ઘૂંટશો નહીં ને તો ઘણી બધી લેટન્ટ આઈડિયાઝ અને એનર્જીઝ અને ટેલેન્ટ્સ એ અંદર ને અંદર ધરબાયેલી રહેશે, બહાર આવશે જ નહીં. In the year 2002, at the age of 52, the newly put Chief Minister of Gujarat, નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કે હવે મારે અંગ્રેજીમાં કોઈક દિવસ બોલવું પડશે. 2002માં એમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. As Chief Minister of Gujarat, he started his tuition classes. જે એમને ભણાવતા તે પરિવારને હું ખૂબ સારી રીતે ઓળખું છું કારણ કે BAPS સંસ્થા સાથે સંકળાયેલો પરિવાર છે. રોજ સવારે 7 થી 8:15 સવા કલાકે ઇંગ્લિશ ભણતા. અને આજે આપણે જાણીએ છીએ ઘણું સારું અંગ્રેજી પ્રવચન કરી શકે છે અને ઘણું સારું બોલી શકે છે. 52 વર્ષે એક ભાષા શીખવી અને એ પણ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સાથે. તો તું તો 18 વર્ષે નવરો જ છું, તારે ક્યાં બીજું કઈ કામ છે? Can't you excel? Yes or no? You can excel. People at this age can do. તમને આશ્ચર્ય થશે
મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ છે, લગભગ 8-10 મહિના પહેલાની ઘટના છે. એક લેડી મિસિસ જેનિફર ત્યાં યુએસમાં, she became a diploma engineer at the age of 93. નાનપણથી એનું એક સપનું હતું કે મારે એન્જિનિયર થવું, પણ રૂરલ એરિયામાં ઉછર્યા હશે, બીજી બધી ફાર્મિંગની જવાબદારી હતી, ખેડૂત પરિવારમાં જન્મ થયેલો એટલે, અને જીવનકાળ દરમિયાન પછી બધી સાંસારિક જવાબદારીઓ આવી ઇત્યાદિકમાં એમનું સ્વપ્ન પૂરું ના થયું. પણ એમના મનમાં હતું, she joined at the age of 90 as an external student. She became diploma engineer at the age of 93. Unfortunately, કોન્વોકેશન ડે ના બીજા જ દિવસે એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પણ એમને એમનું એક સ્વપ્ન 93 વર્ષે પણ પૂરું કર્યું. ત્યારે તું હજી એનાથી અડધાનો અડધો છું ઉંમરમાં. અડધાનો અડધો છું. યુ કેન ડુ. એટલે એક્સિલન્સ ઇન એક્ઝામ્સ માટે આ 3 મુદ્દા મેં તમને સમજાવ્યા. પહેલો મુદ્દો એ સમજાવ્યો કે પ્રચંડ પુરુષાર્થ, 10-12 કલાક ભણવામાંથી કોઈ દિવસ નિરાશ ના થતા, આળસતા નહીં, તો તમારું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. બીજો મુદ્દો મેં તમને સમજાવ્યો કે અભિગમ હંમેશા રાખજો કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ પાર્ટ ઓફ માય લાઈફ, અને સારી રીતે ભણજો. અને ત્રીજી વાત આ કરી, સંકલ્પ દ્રઢ રાખજો. એ સંકલ્પ રોજ ઘૂંટજો. આઈ વોન્ટ ટુ ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ, રોજ કહેવાનું. થઈ શકે. તો આવી રીતે યુ કેન હેવ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ એન્ડ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. અને એક્ઝામ્સના પરફોર્મન્સ માટે ખૂબ ઘણી બધી વાતો છે, પણ ટૂંકમાં એક નાની વાત એટલી કરવાની કે સક્સેસ એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ ઇટ. તમારે તો સારું સ્કોર કરવું હતું, પણ તમે જે વાંચવામાં અને પ્રિપેરેશનમાં ઓપ્શનમાં છોડ્યું ને એ જ પૂછી ગયું, એટલે પ્રોબ્લેમ. તમે જાતે જજમેન્ટ લઈ લીધું કે આ છેલ્લા 5 વર્ષના પેપરમાં છે ને આ પૂછાણું જ નથી, એટલે હવે નહીં પૂછાય, તો એ જ પૂછાણું 20 માર્કનું 100 માંથી. એટલે એક્ઝામ્સ આર પાર્ટ ઓફ, એટલે ફેલિયર્સ એન્ડ સક્સેસીસ આર પાર્ટ ઓફ એક્ઝામ્સ. તો એકાદ એક્ઝામ પેપર અથવા તો એકાદ એક્ઝામ ડલ ગઈ, ઓછી ગઈ તો હતાશ ના થવું, નિરાશ ના થવું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્સેસ એન્ડ ફેલિયર્સ કમ ઓલ્ટરનેટિવલી. આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ના રહે તો આ એક વાત યાદ રાખજો કે સક્સેસ એન્ડ ફેલિયર્સ વિલ ઓલ્ટરનેટિવલી અગેન કમ ઇન યોર લાઈફ. આવશે જ. લડી લેવાનું, હિંમત રાખવાની, સવાર ઉઠીને ચાલવા માંડવાનું, થશે. With hope, with aspirations, with all the strength and all the resources that you have, keep moving. એ જ તો જીવન છે. That is how now is the bridge from exams to excellence. Exams to excellence એટલે શું? Chapter 1 is excellence in your exams, and exams to excellence એટલે by your exams, by your qualifications, by your academic achievements, by your experiences, you live an excellent professional life, you live an excellent personal life, you live an excellent family life, you live an excellent social life. That is your exam to excellence. Am I right? એ પછી નેક્સ્ટ કોર્સ શરૂ થાય. એટલે તમે સારી રીતે એક્ઝામ્સ આપીને સારી રીતે ઉત્તીર્ણ થવાના સારા કોર્સીસ તમે કર્યા હોય, સારી રીતે તમારી પાસે ડિગ્રીઝ હોય. જો આઈઆઈએમ અમદાવાદમાંથી જે લોકો એમબીએ થાય છે, પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, અત્યારે આઈઆઈએમ એનું રેટિંગ ઇઝ અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ સ્ટેનફોર્ડ, યેલ, કાર્નેગી મેલન, કિલોંગ, આ બધા કરતા આગળ છે. ઇઝ ધી નંબર 1 બી સ્કૂલ ઓફ ધ વર્લ્ડ, આઈઆઈએમ અમદાવાદ.
સીધા 70 લાખ 80 લાખ 1 કરોડના પગાર ઉપર છોકરાઓ બેસે છે. 22 વર્ષનો છોકરો હોય દુબઈમાં 1 કરોડના પગાર ઉપર બેસવાનું ફ્યુચર કેવું થઈ જાય? કેવા લોકોને મળે, કેવા કામ કરે, કેવા પ્રોજેક્ટ્સ એના હાથમાં આવે. તો એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે એવો એક સંકલ્પ તો રાખો કે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી માટે ઉત્તીર્ણ થવું છે અને પછી યોર એક્સિલન્સ જર્ની સ્ટાર્ટ્સ. તો એ એક્સિલન્સ જર્ની શરૂ કરવા માટે આ એક બેઝિક પાયાના વિચારો આપણે હૃદયમાં ખૂબ દ્રઢ કરવાના. બીકોઝ યુ કેન ઓલવેઝ ગ્રો ફ્રોમ વેર એવર યુ આર. તમે અહીંયા બેઠા છો, કોકને 45%, કોકને 50%, કોકને 70, 80 ને 90% પણ હશે. પણ વેર એવર યુ આર ટુડે, tomorrow you can improve. Do you believe this? Wherever you are today, one step ahead, tomorrow you definitely can improve. Move one step ahead. ભગવાને મનુષ્યને શક્તિ આપી છે. જ્યારે એડમંડ હિલરીએ પહેલી વખત ટ્રાય કરો એવરેસ્ટ સર કરવાનો, ત્યારે ન કરી શક્યા, પાછું આવવું પડ્યું. પણ પાછા નીચે બેઝ કેમ્પમાં આવીને એમણે સરસ વાત કરી. એમને એવરેસ્ટ સામે જોઈને એવરેસ્ટને ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન, આઈ વિલ સ્કેલ, આઈ વિલ સ્ટેન્ડ ઓન ટોપ ઓફ યુ. બીકોઝ હવે જે વાક્ય બોલ્યા છે ને અદ્ભુત બોલ્યા છે. ઇટ ઇઝ રિટન ડાઉન ઇન ગોલ્ડન લેટર્સ ઇન હિસ્ટ્રી. એડમંડ હિલરી બોલેલા, બીકોઝ એઝ અ માઉન્ટેન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. પર્વત તો નિર્જીવ છે, પર્વત તરીકે તારો વિકાસ નથી. હું સજીવન છું, મનુષ્ય તરીકે મારો વિકાસ છે જ. આઈ વિલ કમ અગેન, આઈ વિલ કોન્કર. એન્ડ હી ડીડ ઇટ. પછી એમણે રસ્તો શરૂ કર્યો એટલે આજે તો ત્યાંય તોડું થઈ ગયું છે. તમે 2-3 દિવસથી ન્યૂઝપેપરમાં વાંચતા હશો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 3 દિવસ પહેલા ફ્રન્ટ પેજ ઉપર ફોટોગ્રાફ હતો. એવરેસ્ટ ઉપર પણ ભીડ, અહીંયા ખંડેરાવ માર્કેટમાં હોય ને એવી. હા, ખરેખર તમે ફોટોગ્રાફ જોજો. 3 દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રન્ટ લાઈન હતી અને બિચારા 8-10 જણા તો લાઈનમાં ઉભા ઉભા ઠરીને મરી ગયા અને 2-4 જણા લપસીને મરી ગયા, કારણ કે એનો વારો જલ્દી આવ્યો નહીં. પણ જો એઝ અ હ્યુમન બીંગ વી કેન ઓલવેઝ ગ્રો. ટેલ યોરસેલ્ફ એવરી ડે ઇન ધ મોર્નિંગ, આઈ કેન ગ્રો. એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. પેરાલિમ્પિકમાંથી લોકો મેઇન સ્ટ્રીમ ઓલિમ્પિક્સમાં આવ્યા છે. તમને આશ્ચર્ય થશે, ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં તમે વાંચજો કે નાઉ physically challenged, એટલે physically disabled students, let us use the better word in the modern times, કે differently able children are challenging normal students in mainstream schools. પરમ દિવસનો આર્ટિકલ વાંચો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. કારણ કે ડિફરન્ટલી એબલ્ડ એનામાં એકાદ વસ્તુની ખોટ હોય ને એટલે એના મગજમાં ચેલેન્જ, એક કંઈક કરી દેખાડવાની ભાવના કે વાય એવરીબડી અહેડ ઓફ મી, લેટ મી ગો, એ જે આવી જાય છે ને જબરજસ્ત એનર્જી ઉત્પન્ન થાય છે. એક નાની દેશી ઘટના કહું, તમને મજા આવશે. ઘણા વર્ષો પહેલા મેં આ જુનાગઢ પાસે ગીરમાં ગયેલા, ત્યારે રાત્રે લગભગ 12 વાગે એક ભરવાડના નેસડામાં ગયેલા, નેસ કહેવાય. પછી મેં એમને કહ્યું કે તમે કોઈ ઘટના સિંહની જોઈ હોય, સાંભળી હોય એવી નહીં, જોઈ હોય એવી 1-2 ઘટના કહો. કારણ કે જંગલમાં તમે રાત્રે 12 વાગે તો પછી કઈ સિંહની જ વાત કરવાની હોય, ક્રિકેટની થોડી કરવાની હોય. એટલે એમણે મને વાત કરી કે હું એક દિવસ ઢોર ચરાવતો હતો અને સિંહને સિંહણ નજીક આવ્યા એટલે એની આંખો પરથી અમને ખબર પડી જાય કે અત્યારે ભૂખ્યા છે ને શિકાર કરશે. એટલે મેં મારા ઢોરને તો નેસની અંદર મૂકી દીધા, પણ સિંહે મારો પીછો કર્યો. સિંહ દોડ્યો. હું કેટલા ફૂટ પાછળ? તો કે 10-12 ફૂટ. 10-12 ફૂટ પાછળ હોય સિંહને દોડે તો માણસને બચવું અશક્ય છે. પણ ક્યાં તમને સામે દિવાલ દેખાય છે ને કૂદી ગયો. વોટ આર યુ ટોકિંગ? 10 થી 11 ફૂટની દિવાલ કૂદી ગયા તમે? તો કે અડ્યા વગર કૂદી ગયો. આ દિવાલ તમે કૂદ્યા? તો કે આ કૂદીને અંદર આવતો રહ્યો. માય ગોડ. મેં કહ્યું હવે કૂદી શકો? તો કે ના. મેં કે સિંહ પાછો પડવો હોવો જોઈએ.